રાજકોટથી સમાચાર જ્યાં નાનખટાઈમાં માખી નીકળતા ગ્રાહક અને વેપારી આમને સામને આવી ગયા। નાનખટાઈની સાથે સાથે માખી પણ બેક થઈ ગઈ। રાજકોટના પાટીદાર ચોક પાસેથી અશોકભાઈ નામના વ્યક્તિએ જતીન પટેલની બેકરીમાંથી નાનખટાઈની ખરીદી કરી। ગ્રાહકે નાનખટાઈ ખાતા તેમાંથી માખી નીકળી, જેથી ગ્રાહક બેકરીએ પહોંચ્યા અને ફરિયાદ કરતા સંચાલકે ઉડાવ જવાબ આપ્યો। ગ્રાહકે ફૂડ વિભાગમાં ફરિયાદ કરી, જેના પગલે આરોગ્ય વિભાગની ટીમ તપાસ અર્થે સાધુ વાસવાણી રોડ પર આવેલી માર્વેલસ બેકરીમાં તપાસ કરી। બેકરી સંચાલકે આરોપ લગાવ્યો કે મેં માફી માંગી, રૂપિયા પાછા પણ આપ્યા। ગ્રાહકે 10,000માં સેટિંગ કરવાની માંગ કરી। મીઠાઈ લીધી હતી, અમે ખાતા હતા તો ખાતા ખાતા બટકું તોડ્યું તો એમાં માખી ચોટી રહી, અમે પાછી દેવા ગયા તો મેં એમને એવું કીધું કે આમાં માખી ને આવું બધું છે। એ કે કોઈ એક્સિડન્ટથી આવી ગઈ છે, ભૂલ થઈ ગઈ છે। એ કે મેં તો કાંઈ વાંધો નહીં। પછી એમને મેં વાત કરી તો અમે કીધું અમે ગ્રાહક સુરક્ષા તો કાંઈ બોલ્યા નહીં ઘડી કે તો વાંધો નહીં જાઓ। એ કે ભૂલથી થઈ ગયું છે, એ કે આમાં એવું થઈ જાય ક્યારેક। ગઈકાલે સાંજે એક બિસ્કિટ લઈ ગયેલા છે જે તે વ્યક્તિ, જેનું નામ મને નથી ખબર। એ વ્યક્તિ પૂરેપૂરી મતલબ કે સફાઈમાં કચરા પોતાથી લઈ ઇન્સેક્ટ કિલર સાથે બધી વસ્તુ રાખેલ છે। હું છતાં તમે માગો તો કેમેરામાં એ વસ્તુ દેખાડવા માટે તૈયાર છું। એટલી ધ્યાન રાખવા છતાં અન્વયે એક માખી એમાં આવી ગયેલ છે। કઈ રીતે આવેલી શું છે એ હજી તો મારે પણ ત્યાં ચેક કરવાનું બાકી છે। એ વ્યક્તિનું એવું કહેવાનું છે કે આ વસ્તુ તમારે ત્યાંથી નીકળી છે, હવે આનું શું કરવાનું, હું ફરિયાદ કરીશ। આજે તહેવાર નિમિત્તે જે કાંઈ ફરિયાદો છે એ ફરિયાદના સઘન ચેકિંગના હાથ રૂપે અત્રે બેકરીમાં અમને એક કુકીઝ છે, કુકીઝના પેકિંગની અંદર મરેલી માખી અમને જોવા મળેલ છે। ન્યુટ્રિશન ઇન્ફોર્મેશન જે કસ્ટમરને લગત તમામ ઇન્ફોર્મેશન છે, આ પ્રકારનું લેબલિંગ કોઈ પણ જાતની પ્રોડક્ટ ઉપર અમને જોવા મળેલ, જેમ કે બ્રેડ છે, કુકીઝ છે, પછી ખારી છે, આ કોઈ પણ વસ્તુ ઉપર જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકના જે લેબલિંગ પ્રોવિઝનના જે નિયમો છે એ નિયમો મુજબ કોઈ પણ જાતનું લેબલિંગ નહોતું। ઇવન મેન્યુફેક્ચર યુનિટ છે તો મેન્યુફેક્ચર યુનિટના જે કાંઈ નોર્મ્સ હોય એ નોર્મ્સને એ લોકો ફોલો નહોતા કરતા, પ્રોડક્ટ વેચતા હતા। ઘણીવાર ખુદ જે વેપારી છે એને જ ખબર નથી હોતી કે આ પ્રોડક્ટ ક્યારે મેન્યુફેક્ચર થઈ છે।